સ્વામિનારાયણાય નમઃ. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ શ્યામ શોભાશી કહું રે નિરખે લાજે કોટિક કામ. કલિજુગ વ્યાપ્યો જબહી કૃષ્ણ કૃપા કરી પ્રગટે તબહી દ્વિજકુલ में प्रभु धरि अवतारा द्विजकुल में प्रभु धरि अवतारा धर्म ज्ञान जुत भक्ति विस्तारा तथा कलिजुग जव्याप्यो મંજુ કેસાનંદ સ્વામીનો ગ્રંથ છે 52 અક્ષરી. 52 અક્ષર ઉપર જુદા જુદા ડિસ્ક્રિપ્શન સ્વામીએ મૂક્યા. કથી શરૂઆત કરી? ક ખ ગ ઘ. કક્કા કલિજુગ વ્યાપ્યો જબહી કૃષ્ણ કૃપા કરી પ્રગટે તબહી દ્વિજકુલ में प्रभु धरि अवतारा ધર્મ જ્ઞાન જૂત ભક્તિ વિસ્તાર. કોઈ પણ કાર્ય હોય તેનું કારણ હોય. કારણ આગળ ચાલે, કાર્ય પછી થાય. કારણ આગળ હોય. આટલા કિલોમીટર ઇન્ડિયાથી અમે અહીં આવ્યા પણ કારણ આગળ છે, સત્સંગ. કાર્ય થયું કેટલી લોથ પાછળ થઈ, વિઝા લેવાના થાય, ઇમિગ્રેશનમાં 2 કલાક, કાર્ય બધું બહુ મોટું છે. એનું કારણ હોય, કારણ વગરનું કાર્ય ના થાય. એમ ભગવાન જે છે એ આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે તેનું કારણ હોય. પર્પઝ વગરનું કોઈ થાય નહીં. આપણો જન્મ જે છે એ એક્સિડન્ટ નથી, એ કારણ છે. આપણો જન્મ એક્સિડન્ટ નથી, કંઈક કારણ છે, પર્પસ છે, તો જ તમારો જન્મ થાય. તમારી જોડે આ બધી લિંક બેઠી એ કારણ છે. એની જોડે પાછળ આ બ્રાન્ચ આવી એ કારણ છે. કંઈક તમારા જોડેના ઋણાનુબંધ જોડાયેલા છે એટલે બધા આત્માઓ ભેગા થાય, એ કારણ. પણ એ કાર્ય, આ બધું કાર્ય છે તમારું, કારણ જુદું છે, એ કારણ છે. એમ પરમાત્મા આ પૃથ્વી ઉપર આવે છે તો એનો કંઈક પર્પઝ છે, એ એમને ના આવે. અત્યારે મોદી ભરવા આવે, એની પાસે પર્પઝ હોય, આટલા કરોડ રૂપિયા લઈ આવો, એ કારણ હોય, પછી જ આવે પ્લેનમાં. એમને ના આવવું પડે. એમ ભગવાન જે છે એ અક્ષરધામનો ત્યાગ કરીને આ પૃથ્વી ઉપર આવ્યા. એ કેમ આવ્યા? તો કે કક્કા કલિજુગ વ્યાપ્યો જબહી કૃષ્ણ કૃપા કરી પ્રગટે તબહી. અત્યારે ઝેડ કોબ્રાની જે રેન્જ હોય આર્મી, એ જેમ તેમ આવે તમારે તે, પણ રાયટ થયું, તોફાન થયું,
કે વસ્તુ બની તો આવી ઉતારે બધી ગવર્મેન્ટ, એ કારણ આવી ગયું. કેમ? જ્યારે પૃથ્વી ઉપર કળિયુગ વ્યાપે ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે. કોણ કે છે? મંજુ કેશાનંદ સ્વામી. એ નિષ્કુળાનંદ સ્વામી કીધું. સહજાનંદ હરી પ્રગટ થયા, સહજાનંદ કૌશલ દેશમાં પ્રગટ્યા પોતે, દ્વિજકુલ દેહ ધરી પ્રગટ થયા, સહજાનંદ હરી. અધર્મ કેરા મૂળ ઉખાડી, અધર્મ કેરા મૂળ ઉખાડી, સધર્મ સ્થાપ્યો ફરી, પ્રગટ થયા, સહજાનંદ હરી. અધર્મ કેરા મૂળ ઉખાડી, સધર્મ સ્થાપ્યો હરી, પ્રગટ થયા, સહજાનંદ હરી. એ કારણ હોય તો કાર્ય થાય. એમ ભગવાન આ પૃથ્વી ઉપર આવે તો એના કંઈક કારણ છે. વચનામૃતમાં ભગવાને એક સવાલ કર્યો કે ભગવાન જે છે એ અક્ષરધામમાં રહ્યા થકા બેઠા બેઠા અનેક જીવનું કલ્યાણ કરી શકે એવા સમર્થ છે, તો એને પૃથ્વી ઉપર આવવાનું કારણ શું? એ તો લોજિક છે ને. કરતું કરતું અન્યથા કરતું એમ બોલીએ છીએ. ભગવાન બધું કરે છે, તો એ અહીંયા આવે કેમ? તો એમ કે છે કે આ પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરવા ભગવાન અહીંયા આવે, અધર્મને ઉત્થાપવા આવે. પછી પોતાના જે ભક્ત હોય એને પોતાની મૂર્તિનું, પોતાની લીલાનું સુખ આપવા માટે અહીંયા આવે. તમે એનો અભ્યાસ કરો તો આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજે કેટલો દાખલો કર્યો. એક સુખ આપવા માટે જ. એ વખતનું ફાસ્ટેસ્ટ વ્હીકલ ઘોડો કહેવાય, એને હોર્સ પાવર કહે છે. હોર્સ પાવર એના પરથી આવ્યો, એની એનર્જી હોય, એનર્જીનો ક્રાઇટેરિયા હોર્સ ઉપરથી થાય. તો એ વખતનું ફાસ્ટેસ્ટ વાહન ઘોડો કહેવાય. એ માણકી ઘોડી એડોપ્ટ કરી ભગવાને, એના ઉપર વિચરણ કર્યું. કેમ? કે મેક્સિમમ લોકોને થોડા સમયમાં એ પહોંચી શકે. અને ઘેરે ઘેર ગયા મહારાજ. મુક્ત, મુમુક્ષુ, પામર અને પતિત. પતિત એટલે હાવ ગયેલી આઈટમ, એને કશું હોય નહીં ને, એને કોઈ નિયમ ધર્મ ના હોય, એને ભજન ના હોય, સ્મરણ ના હોય, એ પતિત કહેવાય. એવા જીવનો ઉદ્ધાર કરવા માટે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. કૃષ્ણ કૃપા કરી પ્રગટે તબહી. કળિયુગ જે છે, કળિયુગ એ આખી વાત 4 યુગ છે. કળિયુગ, દ્વાપર, ત્રેતા અને સતયુગ. આ 4 યુગ કહેવાય. પણ કળિયુગ જે છે, કળિયુગનું ફોર્મ આપણે સમજવું હોય તો કળિયુગનું ફોર્મ કયું? તો કે જે તમને સત્ય તત્વ તરફ જવા ના દે. સત્ય તત્વ જે છે એના તરફ તમને જવા ના દે, એ કળિયુગ. સત્ય આત્મા, એમાં પ્રતીતિ ના થવા દે, દેહમાં તમને રાખે, એ કળિયુગ. આપણે કળિયુગ આ ગણવાનું કે તમને દેહમાં પ્રતીતિ થાય અને આત્માની અંદર પ્રતીતિ ના થાય તો સમજવાનું કે કળિયુગ વ્યાપેલો છે. દેહના સંબંધીમાં જ પ્રતીતિ, ભગવાન ભજે એમાં નહીં. એમાં ભગવાન ભજે એમાં નહીં આપણે પ્રતીતિ. દેહનું સાથે જ એના કનેક્શન હોય એની સાથે જ પ્રતીતિ. પણ જે ભગવાનનું ભજન કરતો હોય એમાં પ્રતીતિ નહીં. એ કળિયુગનું લક્ષણ. ઝીણાભાઈ હતા, ઝીણાભાઈ, એને ભગવાનના ભક્ત, એની અંદર પ્રતીતિ. કેમ કે સતયુગ છે. તો કમળસિંહ શેઠ એ માદા પડ્યા, એ ભગવાનના ભગવદીય ભક્ત હતા. તો એને જોવા ગયા, પણ એના સગાવાળાએ તુસ્કારી દીધેલો. એને એની કોઈ સેવા કરે નહીં. એણે નક્કી કર્યું કે આને હું
ઘેર લઈ જઈને એની સેવા શુશ્રૂષા કરું. પછી એ તો ઘેર લઈ ગયા, નક્કી કર્યું. અને શેઠ જે હતા એ બેડ રિડન હતા, એનાથી હાલી ચાલી શકાય નહીં, બેઠું રહેવાય નહીં, એટલે ખાટલા હોદાને ઉપાડવા પડે એવા હતા 108માં. એટલે હવે ખાટલો નક્કી કર્યો, ખાટલાની અંદર લઈ જઈએ. હવે ઉચકનારા 3 મળ્યા ગામમાંથી, ચોથો ના મળ્યો. એટલે ચોથો એ દીવાન કહેવાય જીણાભાઈ. તો ચોથો એણે કીધું કે હું આ ખાંડ આપું ને એને મૂકીએ. એટલે જીણાભાઈએ એના ખભે એનો એક પાયો પકડ્યો ને એના પોતાના ઘેર લઈ ગયા ને એને બધી ટ્રીટમેન્ટ કરી અને સાજા કર્યા. આ વસ્તુ ભગવાને પકડી. જીણાભાઈએ બહુ યુવાનીમાં ને દેહ મૂકેલો જીણાભાઈએ. તો એ ભગવાન એને અંત સમયે લેવા આવેલા છે. એ લેવા આવ્યા તો એ જીણાભાઈની માં પોતાનો જુવાન દીકરો હોય અને દીવાન હોય, પાછો દીવાન છોકરો હોય, યુવાની જતો રહે, કેટલો બધો આઘાત લાગે. એટલે શ્રીજી મહારાજા કે આ ડોશીમાને ઓપરેશન કરવું પડશે. એટલે ભગવાને ડોશીમાને કીધું કે ડોશીમા, તો કે હા મહારાજ, તમારો જીણાભાઈ છે એ જુનાગઢના દીવાનને કહે છે. તો કે હા. તો કે એને જુનાગઢનું રાજ મળે તો કે મહારાજ બહુ સારું કહે છે. પછી એનાથી કે ગાયકવાડનું રાજ બહુ મોટું કહે છે, એ મળે તો કે મહારાજ એ તો બહુ સારું કહેવાય. એના કરતાં દિલ્હીનું રાજ મળે મહારાજ, એના જેવું તો એકેય નહીં. પછી ભગવાન આગળ ચાલ્યા. એનાથી એક મોટું રાજ છે કે દિલ્હીથી મોટું, પણ ત્યાં તમારો જીણો રહે પણ તમને મળી ના શકે. કે એવો મોટો કારભાર છે ત્યાં આગળ, પણ તમને મળી ના શકે કે મહારાજ એનાથી ઉત્તમ કશું નહીં કહે છે. તો પછી ભગવાન એને પછી અક્ષરધામમાં લઈ ગયા કે એને અમારા ધામમાં અમે લઈ જઈએ છીએ. તમે એને નક્કી કર્યું કે જોવે નહીં, એમ કે અક્ષરધામથી મોટું રાજ નથી એમ કરીને જીણાભાઈના મા હતા એમાંથી એની વૃત્તિ કઢાઈ અને ભગવાન એને ધામમાં લઈ ગયા. પછી દામોદર કુંડ, જુનાગઢમાં દામોદર કુંડ છે, ત્યાં આગળ એનો અગ્નિ સંસ્કાર કરવા ગયા. શ્રીજી મહારાજે એની નનામી ઉપાડી. જુઓ, ખ્યાલ આવ્યો? એ વસ્તુ કેમ આવી? તો કે એને ભગવાનના ભક્ત જે છે એમાં એને આત્મભાવ કર્યો, એને પોતાના ગણ્યા. એટલે સગાવાલા હોય એમાં જ પ્રીતિ થાય, પણ પરમાત્માને જે ભજતા હોય એમાં તમને પ્રતીતિ ના આવે તો એ કળિયુગ કહેવાય. એ આપણો કળિયુગ છે, એટલો કળિયુગ કહેવાય. ભગવાન આ વસ્તુ બતાડી. આપણે આ જીણાભાઈની વાતને સાંભળવા મજા આવે આપણને, પણ કોઈ ભગત લાવ્યો કાઢી ઘેર ટ્રીટમેન્ટ કરાવવા, બહુ બધો ફ્રૂટ આલી આવે, ઘેર ના લાવે. કેમ કે આપણે કળિયુગ છે, હજુ સત્યુગ કરો, ભગવાનનું ભજન કરીએ એટલો સત્યુગ કહેવાય. પણ આ જે લેવલ છે જેવી આપણા દેહના સંબંધી એમાં પ્રતીતિ છે, એવું જે ભગવાનને ભજતા હોય એની સાથે તમે હેત રાખો તો એ સત્યુગનું લક્ષણ છે. કળિયુગ જ્યાં સુધી તમને એ ભાવ ના આવે ત્યાં સુધી સાચવવાનું કે હજુ કળિયુગ છે, હજુ કળિયુગ છે, હજુ કળિયુગ છે. હવે આવો સમય એમાં ભગવાને અવતાર ધારણ કર્યો. એ શ્રીજી મહારાજનો સમય 200 વર્ષ પહેલાનો, એનું આખું વર્ણન તમે વાંચો તો બધી બાજુ અંધકાર હતો, બધા અંધાધૂંધી હતી, લોકો મારે એની તલવાર, એવું વસ્તુ હતું. એ બધી વસ્તુમાં ભગવાન પ્રગટ થયા. એ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કળિયુગનું રાજ્ય કાઢ્યું, એ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું કળિયુગનું રાજ કાઢ્યું, સતયુગ વર્તાવ્યો સોય, શુદ્ધ ધર્મમાં સૌ રહે, અશુદ્ધના આચરે કોઈ જોઈ. એ વખતની વાત કરે છે. કળિયુગનું રાજ હતું, ભગવાને એને કાઢ્યું. એ કળિયુગનું રાજ કેવું? તો કે જે કાઠી હોય, કાઠી એ માથા પરેલા, ભાલો હોય, ભાલો આડો રાખીને ચાલે, આમ 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 ચાલે. આમ ભાલો આગળ ચાલતો એને ગોદો વાગે, ભાલાની અડી પેસી જાય ને એટલે પેલો ધીરે ધીરે કે બાપુ જરા ભાલો ઊભો રાખો તો વાગે નહીં. તો પેલો એને ગદ્દી નો કે, ગદ્દીના ભાલો આંધળો, તું આંધળો શું કહે છે? આ કાઠી હતા, એને માળા પકડાઈ શ્રીજી મહારાજે. એ કળિયુગનું રાજ, એ કળિયુગનું રાજ કાઢ્યું, સતયુગ વર્તાવ્યો સોય, એની પાસે માળા ફેરવાવી. જે કાઠીના હાથમાં તલવાર નથી એની પાસે ભગવાને માળા ફેરવાઈ. સત્યુગ કયો કે મહારાજ આણંદમાં આવ્યા, તો ઉમરેઠથી આ બાજુ આવેલા શ્રીજી મહારાજ, તો આણંદમાં આવવાના હતા. તો એના આણંદમાં દેશી લોકો એને બધી તૈયારી કરી રાખેલી કે સ્વામિનારાયણ આ વખતે આવે
તો એને બરાબર સ્વાગત કરવું છે કે છે. એટલે બધાએ ઢેખાડા, ધૂળ, છાણ આ બધું તૈયાર રાખેલું સ્વાગત માટે. પેલા બીર ગુલાલ ઉડાડે એવું. પછી ભગવાનને ખબર પડી કે હવે આ સીન આવો થવાનો છે. એટલે શ્રીજી મહારાજે તલવારની મૂઠ ઉપર દે વિમુખ એમ કીધું. તલવારની મૂઠ ઉપર હાથ દે વિમુખ. એમને ખબર પડી કે જોડે બધા કાઠીઓ હતા. પેલો જોબન પગી, દાદા કાચર બધા કાઠીઓ જોડે એ રહેતા છે. પેલું ઉડાડે તો એ તો કાટકા કાઢને કેવા, પણ એમ કે છે તલવારની મૂઠ ઉપર હાથ રાખે એ વિમુખ. પતી ગયું, બ્લોક મારી દીધું ત્યાં આગળ. પછી પેલા અમુકને આમ કરે પાછા કાઠીઓ, આમ સાલા કે હજુ જોયું નથી એમ કહેવા જાય, મૂછે તાવ દે વિમુખ. આટલું બધું કર્યું અને પછી આખા આણંદની બજારમાંથી મહારાજ હરા નીકળ્યા. તાડર તલાવે આવ્યા ભગવાન. આપણું વડતાલ જતા તાડર તલાવ આવે છે ને, વિદ્યાનગરથી છે, ત્યાં આગળ ભગવાન વિસામો ખાવા બર એમ નાયા ત્યાં આગળ. પછી બ્રહ્માનંદ સ્વામી વાત કરી કે સ્વામી કેવું રહ્યું કે છે. તો કે મહારાજ આજે તો એવો ગુલાલ નાખ્યો છે કે હજુ એ ગુલાલ નીકળતો નથી કે છે. જે બધો ઉત્સવ થયો એ ગુલાલ એવો નાખ્યો તો કે એ ગુલાલ હજુ નીકળતો નથી એમ કરીને ત્યાં આગળ બધાને વાત કરી. તો એ શ્રીજી મહારાજે કીધું ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા આપવી એ વીરનું આભૂષણ છે. એ જે ક્ષમા જે છે એને ક્રોધ કર્યો, પણ આપણે જો સામો ક્રોધ કર્યો હોત તો આખી વાત ફરી જાત. એ શ્રીજી મહારાજે એનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું. એ આણંદનો એપિસોડ સમજવા જેવો એપિસોડ છે. એ બધા કાઠી બધા વોરિયર જેવા હતા, પણ એના પર કંટ્રોલ કોનો હતો? શ્રીજી મહારાજનો હતો. ત્યારે તમારે કાંકરા વેચવાના હોય તો કોઈ લે નહીં, પણ ઘઉંમાં ભેગા કરો એટલે વેચાય. ઘઉંની અંદર કાંકરા નાખો એટલે ઘઉંના ભાવમાં પેલા કાંકરા જાય. એકલા કાંકરા કોઈ લે નહીં. કેમ? ધર્મની અંદર ઇમ્પ્યોરિટીઝ નાખે એટલે તેની પાછળ પેલાની એજન્સી ચાલે. એટલે શુદ્ધ ધર્મમાં સહુ રહે, અશુદ્ધ ન આચરે કોઈ. અશુદ્ધ ન કોઈ આચરતું નતું. મનુષ્ય પશુ ધર્મ પાળતા એ વખતનું આખું ડિસ્ક્રિપ્શન મૂકે છે. પણ નિષ્કુળાનંદ સ્વામી મનુષ્ય જે હતા એ પશુ ધર્મ. પશુ ધર્મ એટલે શું? તો કે જે છોડ હોય આખો એના પર ડુંડું હોય. માણસ ડુંડું ખાય છે અને પશુ નીચેનું ખાય છે, પણ બેવની ક્રિયા એક છે. ખાવું પીવું ને વિષય ભોગવે, એનાથી આગળ જાય નહીં. પેલા માણસના ખોરાકમાં ડુંડું છે ને પેલા નીચે ડુંડાની નીચેનો ભાગ છે, પણ બેવનો આચાર એક. જેમ પશુ હોય એના અંદર બુદ્ધિ બહુ હોય પણ વિવેક ના હોય. વિવેક જે છે એ પરમાત્માએ મનુષ્યમાં મૂક્યો. સાચું અને ખોટું એનું ડિસ્ક્રિપ્શન, એનું ડિસ્ક્રિમિનેશન એક મનુષ્ય કરી શકે, પશુ ના કરી શકે. એને બધું સરખું લાગે. એમ પશુવત જે માણસ હોય એને સાચું શું છે, ખોટું શું છે, હિતકારી શું છે, દુઃખરૂપ શું છે, એનો વિવેક આવે નહીં. એ વિવેક ક્યારે આવે? તો કે એને જ્યારે જ્ઞાનનો યુગ થાય ત્યારે એના કોન્શિયસનેસમાં વિવેક આવે. તો મનુષ્ય પશુ ધર્મ પાળતા તે શુદ્ધ કર્યા નર નાર, સત અસત ઓળખાવ્યું, સમજાવ્યું સાર અસાર. એ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા, એને ઉજળો ધર્મ પ્રવર્તાયો. એમ કે પ્રેમાનંદ સ્વામીએ કીધું શ્વેત ધર્મ કે ધરૈયા, શ્વેત કર્મ કે કરૈયા, એમ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું. શ્વેત કર્મ એટલે જેનામાં કોઈ પણ સ્પોટ ના હોય, સ્પોટલેસ જેનું જીવન હોય એ શ્વેત કર્મ કહેવાય. શ્રીજી મહારાજના સમયમાં 56 દુકાળ પડેલો. એટલે એ દુકાળ બહુ દુષ્કાળ હતો, બહુ એકદમ ટેરિબલ દુષ્કાળ. માણસને ખાઈ જાય એવો આખો સીન ક્રિએટ થયો. તો દુષ્કાળ ઉલ્લંઘવા સૌરાષ્ટ્રનું એક કપલ સુરત જતું હતું. તો એમાં જે એનો હસબન્ડ જે છે આગળ ચાલે, એની વાઈફ પાછળ ચાલે. તો એ જે હસબન્ડ આગળ ચાલતો હતો એને એક ઘરેણું જોયું, કોકનું ઘરેણું પડી ગયું છે. એ ચકચકારા મારે એને જોયું કે આ ઘરેણું જે છે એ મને તો એની ઉપરથી મારું મન જતું નથી, પણ મારી પત્ની જે છે એ જો એને જોશે ને એનું મન બગડે
તો એને ધર્મમાંથી આપણે ભ્રષ્ટ થઈએ. એને ઉપર ધૂળ વાળી, પગથી ઉપર ધૂળ નાખી, પાછળથી જેની જે વાઈફ હતી એ બોલી કે કાઠી આ વિસ્તા ઉપર ધૂળ ક્યાં નાખી કે છે. જો એ આખો બેવનો તમે એનો સમજો વસ્તુ તો એ દુષ્કાળ ઉલ્લંઘવા જાય. એ તો પૈસાની નીડમાં જાય છે ને, એને તો જરૂરિયાત છે. એમાં સોનાનું ઘરેણું મળે તો તરત લઈ લે કોઈ પણ માણસ. એટલે એ પણ વસ્તુ સ્વામિનારાયણ ભગવાને એવો ધર્મ પ્રવર્તાયો કે એ અશુદ્ધ આચરણ કોઈ કરે નહીં. એ બંને આગળ ગયા. પછી એને સુરતના એક હરિભગત ભેગા થયા કે તમે ક્યાંથી આવો છો? તો કે અમે સૌરાષ્ટ્રમાંથી આવીએ છીએ, અમે દુષ્કાળ ઉલ્લંઘવાયા, તો તમે ચાલો મારી ઘેર. એના ઘેર લઈ ગયા, એને રાખ્યા. એટલે એની વસ્તુ ભગવાન જે છે ને એ ઓપરેટર છે. યોગક્ષેમ વહામી અહમ, ગીતાની અંદર એવું શ્રી કૃષ્ણ ભગવાન બોલે, યોગક્ષેમ વહામી અહમ, હું જેના પર પ્રસન્ન થાઉં એને સારા યોગ જોડી આપું. જેમ પેલો ઓપરેટર હોય લાઈન, હવે ઓપરેટર બંધ થઈ ગયું, પહેલાં હતું એ, એટલે જોઈન્ટ કરી આપે લાઈન, એ યોગ કહેવાય. પછી ક્ષેમ, એને સારા યોગ કરીને એને લુક આફ્ટર કરે, એની કેરટેકિંગ કરે. એ પરમાત્મા બે રોલ કરે છે, યોગ ક્ષેમ વહામી અહમ. એવા ભગવાન આપણને મળ્યા ને આપણાથી ભગવાન ના બજાય, સમથિંગ ઇઝ રોંગ. એટલે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે વિધિ કે લેખ પર મેખ લે મારી, વિધિ કે લેખ પર મેખ લે મારી, લીનો પ્રેમાનંદ ઉગારી, ऐसे परम दयाल मोरारी, ना बजे સો લૂણ હરામી. નમક હરામ કે છે ને એ કે છે. એટલે વિધિ કે લેખ પર મેખ લે મારી, આ આપણે સમજાય નહીં આ શું કહેવા માંગે છે, એ સમજાય નહીં. પણ આપણે બહુ જાડો દાખલો લઈએ, એકદમ ગ્રોસ, કે કોઈ પણ વ્યક્તિ હોય એને બહુ સોર્સ ઓફ ઇન્કમ ના હોય, એને બહુ વસ્તુ ના હોય, પણ મંદિરમાં જઈને લેમિનેશન કરાવે, લાડવા ખાતો થઈ જાય કે નહીં? એનું પ્રારબ્ધ કેવું છે? આટલું મળે એવું નથી. પણ જો ભગવાનના બીજી બધી વાત જવા દેવાની, એના ત્યાગાશ્રમના લોની વાત જવા દો, બીજી વસ્તુ પણ એક મુંડન કરાવી અને જો ભગવાનના મંદિરમાં બેસે, લાડવા ખાતા થાકે, ભાઈ સાહેબ થાકે આવે, કંઈક પેલું હોય તો આપો એમ કહેતો. એ શું થયું? વિધિ કે લેખ પર મેખ લે મારી, લીનો પ્રેમાનંદ ઉગારી. હવે ભગવાન જે છે એસે પરમ દયાલ મોરારી, ના ભજેસો લૂણ હરાવી. એટલે એવા ભગવાન આપણા પર કૃપા કરી, પણ ભગવાન આપણાથી જો ના બજાય તો આપણે નમક હરામ છીએ. એ લખ્યું, પશુ તળી પંક્તિ મેલાવી, દેહ મનુષ્યની દીધીજી, અનંત કાળ રડવડતો જોઈને કરુણા અતિશય કીધીજી. જો આ એનિમલ લાઈફની વાત છે ને, પશુની પંક્તિ, પશુની કક્ષામાં તો આ જીવ, પશુ તણી પંક્તિ, 84 લાખની યોની જે છે એનો આપણે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે. આ તો આપણને સહેજે સહેજે મનુષ્યનો દેહ મળ્યો, સારા મા બાપ મળ્યા, સારા સંસ્કાર મળ્યા, અમેરિકામાં સેટ થાય એટલે એનો ભાર પડે નહીં. પણ તમે એક વિચાર કરો, ઊંટનો અવતાર તમને મળે તો, ભાર વહન, ગધેડાનો અવતાર મળે તો ભાર વહન, એ બધી વસ્તુ આપણા લાઈફની અંદર આવી છે. પણ એમાંથી ભગવાને આપણને મનુષ્યનો પશુ તણી પંક્તિ મેલાવી, દેહ મનુષ્યની દીધીજી, અનંત કાળ રડવડતો જોઈને કરુણા અતિશય કીધીજી. અનંત કાળ સુધી આ રજડ્યા જીવ, પછી ભગવાન આપણા પર કૃપા કરી અને મનુષ્યનો દેહ આપ્યો. જર્યો નહીં જઠરાગ્નિમાં, જર્યો નહીં જઠરાગ્નિમાં, રાખ્યો તાપ નિવારી, તે હરીને તું ભૂલ્યો પામર, ધીક ધીક સમજણ તારીજી. જર્યો એટલે શું? બળવું, બળવું એને જર્યો કહેવાય. જઠરાગ્નિ, આપણું જે મધરના પેટમાં 9 મહિના સુધી આ જીવ રહેશે. હવે જર્યો નહીં જઠરાગ્નિ, ત્યાં અગ્નિ છે પાછો. આઈસ્ક્રીમ ખાવશો ને, આઈસ્ક્રીમ ક્યારે બને? બિલો 0 ડિગ્રી ટેમ્પરેચર થાય પછી થાય છે ને આઈસ્ક્રીમ. હવે બિલો 0 ડિગ્રીનો આઈસ્ક્રીમ તમે ખાવ છો અને એને ડાયજેસ્ટ કરે તો ફાયર કેટલો છે? તમારા પેટમાં ફાયર કેટલો છે? તો પણ કોઈ પણ બાળકનો જન્મ થયો, બાળક દાઝેલો આવ્યું હોય? એ કહે છે કે જર્યો નહીં
જઠરાગ્નિમાં રાખ્યો તાપ નિવારી, એને તાપ લાગવા ના દીધો. રાખ્યો તાપ નિવારી, તે હરીને તું ભૂલ્યો પામર, ધીક ધીક સમજણ તારીજી. એટલે એ ભગવાને એનો રોલ કર્યો, પણ આપણે એની સામે એનો રિવોર્ડ, ભગવાનનું જે ભજન કરવું એ આપણાથી થતું નથી. એટલે આપણી અંદર કંઈક ફેકલ્ટીમાં લોચો છે. જેમ માણસ હોય એને પેલો ડાયાબિટીક પેશન્ટ હોય ને, એને પેરીફેરલ ન્યુરાઇટિસ થાય, એટલે આખી એક્સ્ટ્રીમિટીઝ હોય એ બધી બહેરી થઈ જાય. એટલે બહેરું થઈ ગયેલું પોણા ભાગનારું. એટલે શરીર છે પણ અંદર બધી ફેકલ્ટી બહેરી થઈ ગઈ છે. બહેરું એટલે શું? આંખ દર્શન નથી કરતી, જીભ ભગવાનનું નામ નથી બોલતી, હાથ માળા નથી કરતા, પગ પ્રદક્ષિણા નથી. આ ન્યુરાઇટિસ વાળા જ છે બધા. છે બોડી કરું પણ અંદર બધું બહેરું બહાર નીકળી છે. એની અંદર લાઈવ વસ્તુ કશું છે નહીં. એટલે પરમાત્માનો યોગ એ બહુ અગત્યની વસ્તુ છે. જીવાડ્યો એનો જીવે છે, અન્ન જળ જેણે દીધું જી, જ્યાં ત્યાં તારી રક્ષા કીધી, તેનું ભજન ન કીધું જી. આ બહુ સમજવા જેવી વાત છે. પર્વતભાઈ હતા, પર્વતભાઈ, એને એક વખતે દાંતણ કાપવા ગયા, બાવળનું દાંતણ, ઘડી બાવળના દાંતણ કરવાના. એ બાવળિયાનું દાંતણ કાપતા હતા, એમાં કુવાડી જે હતી એમના પગ ઉપર પડી. કુવાડી પગ પર પડી, પણ પેલા બૂટ જે હતા એ ચામડાના હતા, જાડા, એટલે બહુ છેદાયો નહીં, એ કાપો પડ્યો પણ એમને વાગ્યું નહીં. એટલે એણે અંદરથી વિચાર કર્યો કે આ કુવાડી પડી હોત ને મારા પગ પર પડી હોત તો મારા મહિનાનો ખાટલો થાત ને. કે એણે એટલો વિચાર કર્યો કે આ મહિનો મારે સેવામાં જવું છે ભગવાન પાસે. કોણ કહે છે? પર્વતભાઈ. એટલે શ્રીજી મહારાજ પાસે ગયા પર્વતભાઈ, ને ભગવાન કે તમારી સેવામાં આવ્યો. તો કે મહિનો સેવામાં કેમ આવ્યા? કે મહારાજ હું દાંતણ કાપવા ગયો પણ એ કુહાડી પડી, પણ મારો પગને છેદાયો નહીં, પણ જો છેદાયો હોત તો મારા મહિનાનો ખાટલો થાત ને. આ પર્વતભાઈનું અન્ડરસ્ટેન્ડિંગ. આપણી અન્ડરસ્ટેન્ડિંગ કેવી? અરે એવો સોલિડ એક્સિડન્ટ થયો, બધા ગાડીના કૂચા નીકળી ગયા, અમને કશું થયું નહીં. આવું કહે છે ને બધા. ઘણી જગ્યાએ તમને સાંભળવા મળશે, પણ એની સામે આપણું કશું નહીં. પેલો થેન્ક્સ ગિવિંગ આવે છે ને, આપણે માત્ર થેન્ક્સમાં જ માનીએ છીએ, ગિવિંગમાં નહીં. થેન્ક્સમાં આપણે બધું બહુ માનીએ, થેન્ક્સ, પણ ગિવિંગની વાત આપણા પોર્ટફોલિયોમાં નથી. એટલે ભગવાનની આગળ ગિવિંગની વાત આવી જોઈએ. આખું યુનિવર્સ જે ચાલે છે ને, ગીવ એન્ડ ટેક પર ચાલે છે. ગીવ એન્ડ ટેક, ગીવ એન્ડ ટેક. એમાં શોર્ટ સર્કિટ થાય તો તે સંબંધ બગડે છે ને. તમારા સંસારમાં વ્યવહાર ક્યાં બગડે છે? ગીવ એન્ડ ટેકનો લોચો પડે ત્યાં, તો ભગવાનને કશું ના થાય. એટલે કે જીવાડ્યો એનો જીવે છે, અન્ન જળ જેણે દીધું જી, જ્યાં ત્યાં તારી રક્ષા કીધી, તેનું ભજન નવ લીધું જી. છેલ્લે કન્ક્લુઝનમાં આ બ્રહ્માનંદ સ્વામીનું પદ છે. સમજું ને અર્થે શિખામણ, કહી છે હેત કરીને જી, બ્રહ્માનંદ કહે નિષદિન સમરો, શ્વાસો શ્વાસ હરીને જી. આ કન્ક્લુઝન મારી. જે શિખામણ આપું છું એ સમજુને માટે છે. સમજુને માટે આ શિખામણ છે. કે કેવી રીતે કહી છે હેત કરીને જી. ભગવાનના જે સત્પુરુષ એ તમારું હિત કરે, તમારી સાથે તમારું હિત થાય એવું વિચારે. બ્રહ્માનંદ કહે નિષદિન સમરો, નિષદિન આપણાથી નહીં થાય, નિષદિન ધંધો થશે. થાય છે ને, અમુક તો બબે જોબ ઉઠાવે, ના ખાધા રે ના પીધા રે, બધું પણ ઉઠાવે કરો. કેમ કે ડોલર લઈ ગયા ને. એટલે સમજુ ને અર્થે કઈ શિખામણ કહી છે હેત કરીને જી, બ્રહ્માનંદ કહે નિષદિન સમરો, શ્વાસો શ્વાસ હરીને જી. આ શ્વાસોચ્છ્વાસ જે છે ને એ બહુ સાયન્ટિફિક પ્રોસેસ છે. એ જેમ તેમ વસ્તુ નથી. શ્વાસ અને ઉચ્છ્વાસ. શ્વાસ એટલે શું? આપણો વાઇટલ ફોર્સ. આખું જે બોડી છે આપણું, એમાં જે પ્રાણ જે છે એ અગત્યની વસ્તુ. તમને આ શરદી થઈ હોય તો વાંધો ના આવે, તાવ થયો હોય તો વાંધો ના આવે, પણ જો હાર્ટ એટેક આવ્યો કે મારા ધબકારા વધી ગયા, ડાબી બાજુ ચેસ્ટ પેઇન વધારે થાય છે, પરસ્પિરેશન થાય છે, ઉઠાવો 50,000નું ઇન્જેક્શન માર, તું 50,000ના કાકા લોન લઈ આવીશ, પણ તમે પ્રાણને બચાવવા ઓલવેઝ તમે ટ્રાય કરશો. એ પ્રાણ અગત્યની વસ્તુ પ્રાણ છે. તો ભગવાનની નજીક કયું તત્વ છે? આપણો પ્રાણ. પ્રાણ પછી આત્મા આવે ને આત્મા પછી પરમાત્મા આવે. એટલે આપણે જે શ્વાસ લઈએ છીએ
એ શ્વાસ લેતી વખતે મંત્રના રેસિટેશનથી તમે શ્વાસ અંદર લો તો એક પોઝિટિવ એનર્જી અંદર ઇન્ડ્યુસ થાય. બહારથી જે તમે શ્વાસ લો છો એ એનર્જી અંદર જાય છે. પછી જ્યારે ઉચ્છ્વાસ બહાર ફેંકો છો એ બીજી પ્રોસેસ છે. પણ શ્વાસ અને ઉચ્છ્વાસ એ બે વસ્તુ એવી છે કે તમારા શરીરની આવશ્યક વસ્તુ છે. એ શ્વાસને અને ઉચ્છ્વાસને મંત્રનો સંબંધ કરાવો. આ યાદ કરજો. આ પ્રાણાયામ છે. પ્રાણાયામ તમે કરો એમાંથી આ વસ્તુનો એક્સપિરિયન્સ થાય. પ્રાણાયામ, પ્રાણ વત્તા આયામ ઇઝ ઇક્વલ ટુ પ્રાણાયામ. જે વાઇટલ ફોર્સ જે છે એને તમે અંદર લો, પછી એને કંટ્રોલ કરો, પછી એને રિલીઝ કરો. એ આખી પ્રોસેસ છે. એ શ્વાસ અને ઉચ્છ્વાસ, સમરો શ્વાસોશ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ સાથે ભજન કરવાની જે વાત છે એ પકડવા જેવી વાત છે. કે જ્યારે માળા કરીએ તો ઊંડા શ્વાસ લઈને ઓમ સ્વામિનારાયણાય નમઃ, ઓમ સ્વામિનારાયણ નમઃ. પણ 120ની સ્પીડે ચાલી માળા આપણી એ કેવી રીતે જાય છે એ ખબર પડતી નથી. ક્વોન્ટિટેટિવ નહીં, ક્વોલિટેટિવ. આપણું જે ભજન થવું જોઈએ એ ક્વોલિટેટિવ થવું જોઈએ. પણ આપણે ક્વોન્ટિટીમાં ગયા. મારે 25 માળા રોજને કરવાની. 25 ના કર્યો તો હજો નહીં, 5 માળા કોન્સન્ટ્રેશનથી એકદમ સાયન્ટિફિક વેમાં આપણે જો કરીએ તો એ તમને અંદરથી એક જુદો અનુભવ કરાવનારું ભજન. આપણું ભજન છે ખરું પણ એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ હૃદય પ્રકાશ ગ્રંથ લખ્યો. એની શરૂઆત દિન બહુનો દાખલો કરું છું કૃપા નિધાન પણ આજ સુધી અંતરમાં ભાડ્યા નહીં ભગવાન. આટલા વખતથી એફર્ટ કરું છું પણ શિષ્ય એના ગુરુને કહે છે કે દિન બહુનો દાખલો, કેટલા વખતથી એફર્ટ મૂકું છું પણ આજ સુધી ભાડ્યા નહીં ભગવાન. આ વાત સમજવા જેવી છે. સત્સંગમાં આ જ છે. બધા સ્વામી પાસે જાય, ગુરુ પાસે જાય પણ પોર્ટફોલિયો લઈને જ જાય. મારે જોબનું ઠેકાણું પડતું નથી, મારે મેરેજનું ઠેકાણું પડતું નથી, મારે આમ થાય છે તેમ, આટલી જ વાત આવે. પણ હું ભગવાનનું ધ્યાન કરવા બેસું છું ત્યારે મારે આટલા હર્ડલ્સ છે, મારે આ એની કમ્પ્લેન લઈને કોઈ આપતું. મારો તો 40 વર્ષનો પ્રેક્ટિસ છે. પણ આ આપણો એક ડ્રોબેક છે. આપણે ભજન કરીએ છીએ પણ અનુભવ ઓરિએન્ટેડ નથી, એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ આપણું ભજન. દિન બહુનો દાખલો એમ કહે છે પણ આજ સુધી અંતરમાં ભાડ્યા નહીં ભગવાન. તમે એમ કે 4 ડિગ્રી લીધી પણ ડોલરના ભાડું શું કહેવાય? માથા પછાડું નહીં કે નહીં? પણ ભગવાન બાજુ નહીં આવે તો બધું બંધ થઈ ગયું છે. આ વાત સમજવાની વાત છે. એટલે જે ભજન કરીએ તમને અંદરથી એની પ્રતીતિ થવી જોઈએ. આ હું ભજન કરું છું એની પ્રતીતિ થવી. તમને તરસ લાગી હોય અને એક ગ્લાસ પાણી પીઓ, કેવું થાય છે? તમને અંદરથી હાશ થાય છે. આમાં હાશ થઈ ખબર જ નથી પડતું. ને પેલી રિક્ષા પર લખ્યું યહાં તો એસા હી ચલતા હૈ. ઇન્ડિયામાં પેલી રિક્ષા હોય છે ને પાછળ લખેલું હોય છે, રિક્ષાવાળા ઘણું બધું કહી જાય હો, યહાં તો એસા હી ચલતા હૈ. એમ ભજન જે થાય છે એ આપણું મિકેનિકલ થાય છે. એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ ભજન થવું જોઈએ. તો એ ભજન તમને આગળ ટ્રાવેલ કરાવે. એટલે બ્રહ્માનંદ કહે નિષદિન સમરો શ્વાસોચ્છ્વાસ હરીને જી. એનું કન્ક્લુઝન આવ્યું કે કળિયુગની અંદર જે વાત કરી એ કળિયુગમાંથી બહાર લાવનારું આ ભજન છે. આ વાતને કાંઈ ધ્યાન રાખજે. યાદ રહેશે કે નહીં? હે, આ પધરામણી કોને કહેવાય? પધરામણી એટલે તમારી કોન્શિયસનેસમાં સ્વામિનારાયણ ભગવાનનો વિચાર ને એનો આકાર પધરાવવો, એને પધરામણી કહેવાય. મારો રોલ કેટલો મારે તમને બતાવવાનો. હવે નાઉ ચોઇસ ઇઝ યોર્સ. તમારી કોર્ટમાં બોલ છે. આ ખ્યાલ આવ્યો? વિચાર, એક વિચાર આપવો પડે. પછી એ વિચાર ભગવાને વચનામૃતમાં કહ્યું કે આ અત્યારે સત્સંગનો પ્રભાવ કેવો છે કે જે સત્સંગમાં વાત થાય છે એને ધારે, પહેલાં પહેલી ધારે અને પછી વિચારે તો ગમે એવા મલિન સંસ્કાર હોય તો એ નાશ પામે. પહેલી ધારવાની વાત છે ત્યાંથી લોચો છે. આપણે આ લેવાનો જ નથી ને આ માલ આપણે બેઠા કરા લઈશ કે નહીં? હે, પહેલું લેવાનો વિચાર, પેલું વિચારને પકડવાનો, ધારવાનો ને પછી એના પર વિચાર કરવો, એના પર ફોકસ કરવાનું. તો જ તમને અંદરથી કંઈ પરસેપ્શન આવે. જે તમે મટીરિયલ વર્લ્ડમાં જે કરો છો એ જ કરવાનું છે. એ અહીંયા નહીં થતું. કોઈ પણ એક સબ્જેક્ટ તમે લીધો હોય એનું રિવિઝન કેટલું કરો છો?
લોયાના કેટલા વચનામૃત? તમારે જોવાનું કે અમારે કે એટલે આ વાત બહુ અગત્યની. આપણે સત્સંગી ખરા, પણ એની અંદર આ વસ્તુ આવી જોઈએ, એ વસ્તુની અવેરનેસ હોવી જોઈએ. તો એ તમને આગળ લઈ જાય. એ ભજન જે છે આપણે એને એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ થવું જોઈએ, તો જ તમને આગળ લઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. કહો ને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર, સુંદર શોભતા રે.